ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદની અસર નવસારી જિલ્લામાં છે। નવસારીની અંબિકા નદીમાં પાણીની મોટી આવક છે। બીલીમોરા પાસે અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। અંબિકામાં જળસ્તરમાં વધારો થતાં જ કિનારાના 26 ગામોને એલર્ટ કરાયા છે। સ્થાનિક તલાટી, સરપંચ, શિક્ષકોને કોઈ અઘટિત ઘટના ન બને તેની તકેદારી રાખવાની સૂચના છે। નદીમાં વધતા જળસ્તરના કારણે વહીવટીતંત્ર એલર્ટ પણ છે। આપ જોઈ રહ્યા છો નદી છલોછલ છે। અંબિકા નદી પાણીની મોટી આવક છે। નદીમાં પાણી સતત વધી રહ્યું છે, જેના કારણે આપ જોઈ રહ્યા છો 26 ગામોને એલર્ટ પણ કરાયા છે। નવસારીના ઉપરવાસ ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે અંબિકા નદીની જળ સપાટી સતત વધી રહી છે। હાલ આપણે જે છે એ નવસારીના બિલ્લીમોરા શહેર નજીકથી પસાર થતી અંબિકા નદીના કિનારે છે અને આપ જોઈ શકો છો કે આ નદીમાં જે જળસ્તર વધી રહ્યા છે તેના કારણે ઢોર જે છે એ પાણીમાં ફસાઈ ગયા છે। હાલ જો વાત કરીએ તો આ પાણી જે સતત વધી રહ્યું છે તેના કારણે આ જે કાંસનો જે વિસ્તાર છે એમાં ઢોર એટલે કે ભેંસો જે છે એ ચરવા માટે આવી હતી અને આ પાણીનું સ્તર વધતા આ ભેંસો જે છે એ પાણી વચ્ચે ફસાઈ ગઈ છે। આપ દૃશ્યોમાં જોઈ શકો છો કે 15 થી વધુ ભેંસો જે છે એ આ પાણીમાં ફસાતા બચવાનો પ્રયાસ કરી રહી છે અને સતત આ વિસ્તારમાં જે છે પાણીનું જળસ્તર વધતા લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે, સતર્ક કરવામાં આવ્યા છે। બિલીમોરા શહેરનો વાડિયા શિપયાર્ડ છે, જે વિસ્તારમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસવા માટે પાલિકા દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। ફાયરની ટીમ પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે। સાથે જ જો વાત કરીએ તો ગણદેવી તાલુકાના 26 ગામોને પ્રાંત અધિકારી દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા જે છે એ સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે નવસારીમાં વરસાદ નથી, જેના કારણે થોડી રાહત છે, પરંતુ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, તેના કારણે ચિંતા બની છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।